હેલ્થ કન્સલ્ટન્ટ તરીકે તમારી કારકિર્દીને તમે આગળ વધાવી, આ પાછળની પ્રેરણા ક્યાંથી મળી? લોકોને વધારે કેમ ઉપયોગી બની શકું, લોકોની હેલ્થ કેમ સારી કરી શકું. તમારા જીવનમાં કોઈ એવો ટર્નિંગ પોઈન્ટ કે જે અમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માંગતા હો? રેનાટસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ કંપની મારા લાઈફમાં આવી. ઘર બેઠી બહેનો છે તો એ ઘરે બેઠા કમાઈ શકે, તો આ કેટલું એનો લાઈફ ચેન્જિંગ મોમેન્ટ હોઈ શકે? એને બહુ વર્ક કરવું પડે છે, ફિલ્ડમાં જવું પડે છે, પ્લસ ઘરથી બહાર જવું પડે છે. સૌથી પ્રાઉડ મોમેન્ટ તમને કઈ લાગે છે? ગુજરાતમાં ઘણા એવા બાળકો છે ક્લિપ લેફ્ટ જેને હોઠ કપાઈ ગયેલા હોય છે, એવા 280 બાળકો અમે વિના મૂલ્યે સર્જરી કરેલી છે. આગામી 5 વર્ષનું તમારું શું વિઝન છે? કે આવતા 5 વર્ષમાં 1000 બહેનોને સ્વનિર્ભર બનાવી શકે. ઘરના મોભી વ્યક્તિ છે એ પણ આત્મહત્યા કરે છે, કોઈ બહેનો છે તો એ બી આત્મહત્યા કરે છે, તો ખરેખર આ લોકોને તમે શું મેસેજ આપવા માંગો છો? આના વિશે તમારો શું અભિપ્રાય છે? હું ઘણી એવી પરિસ્થિતિનો સામનો બહેનો માટે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ કેટલું જરૂરી છે? 100% જરૂરી છે. એનું કારણ આપને જણાવી દઉં. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હેલ્થ ઇઝ વેલ્થ કહેવાય છે કે 21મી સદીમાં તમારી પાસે જો હેલ્થ નહીં હોય તો તમે જીવનમાં કોઈ પણ સુખ, હેપીનેસનો તમે આનંદ માણી શકશો નહીં. આપણે ગુજરાતીમાં પણ બહુ જૂની કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. સો આપણું સ્વાસ્થ્ય છે ને એ જ આપણી સૌથી મોટી મૂડી છે. તો એવા જ ઘણા બધા સવાલોની ચર્ચા સાથે ન્યુટ્રિશન શું છે, કેવી રીતે આપણા માટે હેલ્થ છે અને આપણે બેટર બનાવી શકીએ છીએ, આવા ઘણા બધા સવાલોના જવાબો સાથે આપણી વચ્ચે એક સરસ મજાનું વ્યક્તિત્વ ઉપસ્થિત છે, સંજયભાઈ વિરોજા. સો સંજયભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે અમારા સરસ મજાના પોડકાસ્ટમાં. તો સંજયભાઈ, મેં તમારું માત્ર નામ આપ્યું છે પણ બેઝિક પરિચય તમારા જ મુખ્યથી અમારા વ્યુઅર્સને આપો. હું રાજકોટ જિલ્લાના જસદણ શહેરથી આવું છું અને મારો બિઝનેસની સાથે હું એક હેલ્થ કન્સલ્ટન્ટ પણ છું. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 20 વર્ષથી અમારું ગ્રુપ ચલાવે છે. તેની સાથે એક નવી વિચારધારા સાથે એસવી ક્રિએટિવ્સ નામનું ઓર્ગેનાઇઝેશન છેલ્લા ઘણા સમયથી ચલાવું છું. સાથે 2 નાના બિઝનેસ છે, એમાં CEO તરીકે વર્ક કરું છું અને લોકોને વધારેમાં વધારે હું મદદરૂપ કેમ થઈ શકું એવા માધ્યમથી અત્યારે પોઝિટિવ વિચાર સાથે હું મારું આગળ વર્ક કરું છું. તો સંજયભાઈ, તમને આ હેલ્થ કન્સલ્ટન્ટ બનવાની ઇન્સ્પિરેશન, પ્રેરણા ક્યાંથી મળી કે ભાઈ તમે ઘણી બધી ફિલ્ડમાં જઈ શકતા હતા છતાં પણ તમે હેલ્થ કન્સલ્ટન્ટ તરીકે તમારી કારકિર્દીને તમે આગળ વધાવી, આ પાછળની પ્રેરણા ક્યાંથી મળી તમને? જ્યારે 1996માં મેં મારો બિઝનેસ, કાપડનો બિઝનેસ મેં સ્ટાર્ટઅપ કર્યો, ત્યારે બિઝનેસમાં મારી સાથે ઘણા એવા લોકો ટચમાં આવ્યા કે જેના હેલ્થના ઘણા ઇસ્યુ હતા, જેના સોલ્યુશન બહુ ભાગ્યે જ થતા હતા. એમાંથી મને એવું લાગ્યું કે કંઈક ને કંઈક મારે લોકો માટે કરવું જોઈએ. તેને ગાઈડન્સ હું કઈ રીતના આપી શકું અને કઈ રીતના હું વધારે લોકોને હેલ્પફુલ થઈ શકું. જે લોકોની માહિતી નથી એને હું માહિતી કઈ રીતના આપી શકું, એના માટે ખાસ મેં વિચારી અને પછી મને એવું લાગ્યું કે મારે હેલ્થ ક્ષેત્રે કન્સલ્ટન્ટ તરીકે કામ કરી અને હું લોકોને વધારે કેમ ઉપયોગી બની શકું, લોકોની હેલ્થ કેમ સારી કરી શકું, એના માટે મેં એક એવો ઉમદા વિચાર કર્યો અને 1996માં હેલ્થ કન્સલ્ટન્ટ તરીકે મારું વર્ક મેં આગળ ધપાવ્યું. વાહ ભાઈ વાહ, બહુ સરસ. મતલબમાં કે ભાઈ લોકોને ઘણા બધા ડિસીઝ હતા પણ એનું સોલ્યુશન એને નહોતું મળતું, ત્યારે તમને ઇન્સ્પિરેશન મળી કે આના ઉપર મારે કંઈક વર્કઆઉટ કરવું પડશે. હા, ચોક્કસ. સો સંજયભાઈ, તમને કેમ આવો પ્રેરણા થઈ કે ભાઈ મારે લોકોને ફ્રી ટ્રેનિંગ આપવી છે? આપણે કોઈ બી જગ્યા ઉપર જઈએ તો કંઈક ને કંઈક ચાર્જ આપણે ચૂકવીએ છીએ, પણ તમે લોકો માટે, સમાજ માટે ફ્રી ઓફ કોસ્ટ ટ્રેનિંગ આપી રહ્યો છો. વોટ ઇઝ ધ પર્પઝ? એનો પર્પઝ એક જ છે. આજથી 4 થી 5 વર્ષ પહેલાં જ્યારે મારે એવો કોઈ બિઝનેસમાં ખાસ ઇન્કમ નહોતી, ત્યારે મારા પોતાના ફેમિલીમાં મારા વાઈફ અને મારા ભાભી એ કંઈક ને કંઈક કામ ગોતવા માટે, કંઈક ને કંઈક એવી અમારી મજબૂરી હતી ત્યારે કે વધારે ઘરની ઇન્કમ કેમ થઈ શકે, એના માટે નાના મોટા કામ ખૂબ એના ગોત્યા અને ઘરે વર્ક કરતા હતા હું જોઈ નથી શકતો. એના પરથી મેં એવો એક વિચાર કર્યો કે જો આપણા પરિવારમાં આ તકલીફ હોય, બરોબર, તો આ દેશ બહુ ખૂબ મોટો છે, બરોબર, તો વધારે લોકોને આપણે કેમ હેલ્પફુલ થઈ શકીએ અને ખાસ કરીને મહિલાઓને નાના મોટા કામ કરી જેને કેટેગરીના નથી છતાં કરવા પડે છે,
બરાબર. ત્યારથી મને આજથી 4 વર્ષ પહેલાં એવું લાગ્યું, ત્યારે મેં એક નિર્ણય લીધો. મેં કીધું હું લેડીઝને વધારેમાં વધારે હું કેમ મદદ કરી શકું, કેમ હેલ્પફુલ થઈ શકું અને તેને સ્વનિર્ભર કેમ કરી શકું. તો એના માટેનું હું સર્ચ કર્યું, મેં આખું આયોજન કર્યું. ઓછા રોકાણે અને ઝીરો ઇન્વેસ્ટમેન્ટે હું એને કેમ હેલ્પફુલ કરી શકું, એના ઘરમાં ઇન્કમના સ્ત્રોત કેમ ગોઠવી શકું. આ જ એનો મારો પર્પઝ હતો. એટલે મારા વાઈફમાંથી અને મારા ભાભીમાંથી મેં એક આ પ્રેરણા મને મળી કે હું લોકોને કેમ મદદ કરી શકું. ત્યારથી જ આ બેઝિસ મેં ચાલુ કર્યું. વાહ ભાઈ વાહ, બહુ સરસ કે ભાઈ ઘરની જે પરિસ્થિતિ હતી એને જોઈને વિચાર આવ્યો કે ભાઈ આપણા ઘરે આ સ્થિતિ છે તો બાકી લોકોના ઘરે કેવી સ્થિતિ હશે. હા, ચોક્કસ. સંજયભાઈ, દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક ટર્નિંગ પોઈન્ટ આવતા હોય છે કે જેનાથી એની લાઈફ છે સડનલી ચેન્જ થઈ જતી હોય છે. સો તમારા જીવનમાં કોઈ એવો ટર્નિંગ પોઈન્ટ કે જે અમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માંગતા હો? 100%. ઘણા સમયથી હું એટલી મહેનત કરતો હતો, અઢળક મહેનત કરવા છતાંય મને એવો કોઈ બેઝિક સંતોષ નહોતો થતો કે હું મારા લાઈફમાં, મારી જિંદગીમાં કંઈક કરી શકું, લોકો માટે કંઈક કરી શકું. પણ જ્યારથી રેનાટસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ કંપની મારા લાઈફમાં આવી, મારું હેલ્થ તો સુધરી ગયું, પણ ટૂંક સમયમાં મેં એવો ઇન્કમનો સ્ત્રોત ઊભો કરી દીધો કે હું મારી લાઈફ તો ચેન્જ કરીશ, પણ હું એવા હજારો માણસોની લાઈફ પણ હું ચેન્જ કરી શકીશ. કારણ કે આ જે કંપની છે એક હેલ્થ પ્રોડક્ટ છે. હેલ્થ પ્રોડક્ટની સાથે બે એવા કન્સેપ્ટ જોઈન્ટ થયેલા છે કે લોકોની હેલ્થ તો સારી થાય છે, પણ સાથે સાથે ઇન્કમનો સ્ત્રોત પણ ખૂબ સારો છે. એના માટે હું મારા લાઈફમાં ટર્નિંગ પોઈન્ટ તરીકે જ્યારે હું આજથી ટૂંક સમયમાં જ રેનાટસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડમાં જ્યારે જોઈન્ટ થયો, એ મારી જીવનનો બેસ્ટ ટર્નિંગ પોઈન્ટ છે. મતલબમાં કે આ કંપની છે એ તમારા જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ તરીકે આવી. Yes. અને તમારી લાઈફ ત્યાંથી સડનલી ચેન્જ છે. 100%. લેડીઝ છે, ઘર બેઠી બહેનો છે, બરાબર છે, તો એના જીવનમાં કમાવાનું છે, બરાબર છે, તો એ ઘરે બેઠા કમાઈ શકે તો આ કેટલું એનો લાઈફ ચેન્જિંગ મોમેન્ટ હોઈ શકે? એના વિશે તમારું શું કહેવું છે? કેટલું જીવન બદલનારું હોઈ શકે? અત્યારના સમયમાં એવી કોઈ ઓપોર્ચ્યુનિટી નથી હોતી કે લોકોને ઘર બેઠા કોઈ નોકરી મળી જાય. ખાસ કરીને બહેનોને એને બહુ વર્ક કરવું પડે છે, ફિલ્ડમાં જવું પડે છે, પ્લસ ઘરથી બહાર જવું પડે છે. બરાબર. બેઝિક જોઈએ તો બહેનો માટે ખૂબ અત્યારે તકલીફવાળી વસ્તુ છે. તો આ બધી વસ્તુ એવી છે કે અમારો જે પ્લાન છે તો બહેનોને ઘર બેઠા અમે ઇન્કમ કેવી રીતના કરાવી શકીએ તેના મોબાઈલ થકી એનો આખો પ્લાનિંગ અમારી પાસે છે. અને અમે લોકોને વધારેમાં વધારે, ખાસ કરીને બહેનોને વધારેમાં વધારે ઇન્કમ થાય અને એનો પરિવાર સમૃદ્ધ કેમ થાય, હેલ્પફુલ કેમ થાય, અને એક એવા માધ્યમથી જે લોકોને મદદ કેમ કરી શકે, એના માટે ખાસ અમે અત્યારે અમારું વર્ક ચાલુ છે. ઓકે ઓકે, સમજાય. મતલબ એના ઉપર હજી તમારું કન્ટિન્યુઅસલી વર્કઆઉટ ચાલુ છે કે એ લોકોના લાઈફમાં કેવી રીતે વધારે ને વધારે બદલાવ થાય ને વધારે અર્નિંગ કરે. હવે જે તમે આ ટ્રેનિંગની વાત કરી કે ભાઈ તમે ફ્રી ટ્રેનિંગ આપી રહ્યા છો, તો એ ટ્રેનિંગની પ્રોસેસ શું હોય છે? થોડું સ્ટેપ બાય સ્ટેપ સમજાવશો કેવી રીતે તમે ટ્રેનિંગ આપો છો, કઈ રીતે કામ કરે છે? ઘણા લેડીઝ બહેનો એવા હોય છે એને કંઈક ને કંઈક કરવું છે, પણ એ ક્યાંય સ્કોપ નથી મળતો, અથવા કંઈક કરવું છે તો એની સામે ઇન્વેસ્ટમેન્ટ એને કરવું પડે છે. ઇન્વેસ્ટમેન્ટ એની પાસે કોઈ સ્કોપ હોતો નથી, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ જો કરવાની એનામાં ક્ષમતા હોય તો એ કંઈક નાનું મોટું કરી શકતા હોય, પણ બહેનોમાં આવડત છે અને કંઈ કરી શકતા નથી. તો એવા બહેનોને અમે ટ્રેનિંગ આપીએ છીએ અમારા ઓફિસેથી. અમારે એના બિઝનેસ આગળ ધપાવવા, એની ઇન્કમ માટે ઓનલી ફોર એના મોબાઈલ થકી જ અમારે કામ કરાવવાનું હોય છે. અમારા ગાઈડન્સ મુજબ તે તેના મોબાઈલથી વર્ક કરે તો અમે ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાંથી 1 વીકમાંથી જ એનો સેલેરી એના એકાઉન્ટમાં આવવા માંડે એવા અમે પ્રયત્નો કરીએ છીએ. અને જો 100% તે અમને આપે સમય અને એની એક દિલથી કામગીરી કરવાની ખેવના હોય અને કંઈક કરવાની લાગણી, ધગસ હોય, બરાબર, તો 1 મહિનામાં અમે એને કમસે કમ પહેલા જ મહિનામાં અમે કમસે કમ 5,000થી એનું સ્ટાર્ટઅપ કરી શકીએ છીએ. ઓહો, બહુ સરસ. મતલબમાં કે એની અંદર જો દ્રઢ મનોબળ છે, ઈચ્છા શક્તિ છે, તો ડેફિનેટલી બહુ સારી ઇન્કમ પણ આમાં કરી શકે. હા, 100%.
સો કોઈ એવો અત્યાર સુધીનો એક્ઝામ્પલ ખરો કે ભાઈ તમારી પાસે આવ્યા હોય અને એની સ્થિતિ બહુ જ ખરાબ હોય અને અત્યારે તમારા થકી બહુ સારું અર્નિંગ કરી રહ્યા હોય, એવું કોઈ એક્ઝામ્પલ હોય? હા, ચોક્કસથી જણાવી દઉં આપને. મારા શહેરમાં જ છે, પ્રજ્ઞાબેન કરીને છે, જેની હેલ્થ પણ એટલી ખરાબ હતી અને એની ઇન્કમના સ્ત્રોત પણ ના હતા. પરિવારની પરિસ્થિતિ થોડીક ડામાડોળ હતી. તે મારા વાઈફના કોન્ટેક્ટમાં આવ્યા અને એ બેન રોજની 18 ટેબ્લેટ્સ લેતા હતા, ડેઈલી 18 ટેબ્લેટ્સ. અને એની હેલ્થ ઇસ્યુ એટલો ખરાબ હતો કે એની કોઈ વાત પૂછવામાં. ડૉક્ટર પણ ક્યારેક ક્યારેક હાથ ઊંચા કરી દેતા હતા. ત્યારે મારા વાઈફના કોન્ટેક્ટમાં આવ્યા. મારા વાઈફે મને જ્યારે જાણ કરી, અમે એની ટ્રીટમેન્ટ ચાલુ કરી. એના ટ્રીટમેન્ટથી અમે 2 મહિનામાં એની 18 ટેબ્લેટ્સ મુકાવી દીધી. ઓહો, વાહ ભાઈ વાહ. 2 મહિના એને હેલ્થ સારામાં સારી થઈ ગઈ. તો પછી અમારી સાથે અમારા ઓર્ગેનાઇઝેશનમાં જોઈન્ટ થઈ અત્યારે મારા પાર્ટનર તરીકે વર્ક કરે છે અને મહિને કમસે કમ 15 થી 20 હજારની ઇન્કમ છેલ્લા 4 મહિનાથી કરે છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ. મતલબમાં કે એનો ડિસીઝ, એનો રોગ તો પૂરો થઈ ગયો પણ સાથે સાથે અર્નિંગ પણ થઈ એમ. યસ યસ. અને લોકોને એ ટ્રેનિંગ પણ આપે છે ઓકે અત્યારે. ઓકે. સો આ જે ટ્રેનિંગ છે કે આ જે કંઈ બી બિઝનેસ છે, બરાબર છે, તમારી જે ઓર્ગેનાઇઝેશન છે, તો એ માત્ર ને માત્ર તમારા સિટી પૂરતી જ છે કે કોઈ પણ જગ્યાએથી મહિલાઓ તમારી સાથે જોડાઈ શકે છે? ઓલ ઇન્ડિયામાંથી ગમે ત્યાંથી જોડાઈ શકે છે. જો દૂરથી હોય તો અમે એના ઘર બેઠા તેને ટ્રેનિંગ પણ અપાવી શકીએ છીએ, એને પ્રોવાઈડ કરી શકીએ છીએ, એને ટોટલ માર્ગદર્શન આપી શકીએ છીએ અને એનો બિઝનેસ એના ઘર બેઠા કઈ રીતના એ ડેવલપ કરી શકે અને એના ફેમિલીને કેમ હેલ્પફુલ થઈ શકે, એ પોતે સ્વનિર્ભર કેમ થઈ શકે, એવું પણ અમે ગોઠવણ કરી શકીએ છીએ. યસ યસ. તો સાંભળ્યું ને બહેનો, જેટલી પણ બહેનો છે જો એવું ઈચ્છતા હોય કે હું પણ ઘરે બેઠા 5, 7, 10 હજાર મારી અનુકૂળતા પ્રમાણે હું કમાઈ શકું, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એમની સંસ્થા, એમનો કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલો છે. તમે કોઈ પણ ખૂણેથી હોય ગુજરાતના, તમને ઘરે બેઠા ટ્રેનિંગ મોડ્યુલ પણ પ્રોવાઈડ કરશે અને તમારી સારી ઇન્કમ કેવી રીતે થાય એ માટેના રસ્તાઓ પણ તમને ચોક્કસથી બતાવશે. તો એક વખત નીચે આપેલા નંબર પર ચોક્કસથી સંપર્ક કરવો. તો સંજયભાઈ, તમારું આ જે માનવ સેવા ટ્રસ્ટ છે, બરાબર છે, તો એની સૌથી પ્રાઉડ મોમેન્ટ તમને કઈ લાગે છે કે યસ, તમને આમ ગર્વ થાય છે કે નહીં અમારી સંસ્થા છે એ બહુ સારું કામ કરી રહી છે? છેલ્લા 20 વર્ષથી અમારી સંસ્થા જે કામ કરી રહી છે, અમારા મિત્રો જે ખૂબ જ સારું વર્ક કરી રહ્યા છે. અત્યાર સુધીમાં મને પ્રાઉડ એ બાબતનો છે કે અમે અત્યાર સુધીમાં 20,000 જેટલા પેશન્ટને વિનામૂલ્યે ચેકઅપ કરી શક્યા છીએ. વાહ ભાઈ. સાથે સાથે ગુજરાતમાં ઘણા એવા બાળકો છે જે ક્લિપ લેફ્ટ, જેને હોઠ કપાઈ ગયેલા હોય છે, એવા 280 બાળકો અમે વિનામૂલ્યે સર્જરી કરેલી છે, જેનો એક બાળકનો ખર્ચ મિનિમમ 1.5 થી 2 લાખનો થતો હોય છે. એવા ઓલ ગુજરાતમાં 280 બાળકો અમે ટોટલી ઓપરેશન કરી અને એની લાઈફને એક અલગ અંદાજથી સ્માઇલ એટલું જબરજસ્ત, કારણ કે જે બાળકને ફોલ્ટ હોય છે અને એનો ચહેરાનો ગેટઅપ એકદમ સ્માઇલી થઈ જાય, એ અમારા માટે બેસ્ટ અમારું મોમેન્ટ છે. કારણ કે અમને એવું થશે કે અમે 260 જેટલા બાળકોને એને સ્માઇલ અમે પાછી લાવી શકીએ છીએ. વાહ ભાઈ વાહ, એક્સલન્ટ એક્સલન્ટ. બહુ સરસ તમારી સંસ્થા છે જે કાર્ય કરી રહી છે લોકો માટે. તમારી જે સંસ્થા છે, બરાબર છે, તમે વાત કરી એમ આગળ કે ભાઈ મહિલાઓના સશક્તિકરણ માટે તો તમારી સંસ્થા કામ કરી રહી છે, પણ પુરુષો માટે, બાળકો માટે તમારી સંસ્થા કઈ કઈ એક્ટિવિટી કરે છે? પહેલાં તો હું આપને એ જણાવી દઉં કે જનરલી બેઝિક લેવલે બધા પોતાનો વાર તહેવાર કે જન્મદિવસ કે એનિવર્સરી સારી સારી હોટલોમાં કે કેક કાપીને ઉજવતા હોય છે, પણ અમે અમારો જન્મદિવસ અને અમારી જે સિલેબ્રેશન હોય છે એ પછાત વર્ગના બાળકો સાથે ઉજવીએ છીએ, તેને ભોજન સાથે કરાવીએ છીએ, તેમજ અનાથ આશ્રમમાં અમે ડોનેશન પ્રોવાઈડ કરાવીએ છીએ, એની સાથે અમે દિવસની ઉજવણી કરીએ છીએ. એ જ બાળકો સાથે, તેમજ બાળકોને કોઈ એવા નાના મોટા હેલ્થના ઇસ્યુ હોય તો એનું સોલ્યુશન અમે ખાસ કરીને ફાસ્ટ થાય એવું કરાવીએ છીએ. અને બીજું એ કે પુરુષો માટે જે જેન્ટ્સની અત્યારે આવક મર્યાદા બહુ ખૂબ ઓછી થઈ ગઈ છે, જેની આવક ઓછી છે એને અમે 100% હેલ્પફુલ થઈએ છીએ. અમારા ટ્રસ્ટ દ્વારા
અમે અમારા ઓર્ગેનાઇઝેશન દ્વારા અમે એક બિઝનેસ એને એવો પ્રોવાઈડ કરી દઈએ છીએ ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં, જેમ બહેનોને ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં કરાવી આપીએ છીએ. તેમજ જો પુરુષોને કોઈ ઈચ્છા હોય અને એ એમને અમારી સાથે કોન્ટેક્ટમાં આવે અને એને કંઈક કરવું છે, કંઈક ધગસ હોય અને કંઈક પરિવાર માટે કંઈક કરવું છે, તો અમે 100% એને હેન્ડલ કરીએ છીએ અને એને ટોટલી ટ્રેનિંગ ફ્રીમાં આપીએ છીએ. મહિનામાં એને મિનિમમ 10,000 કેમ મળે, તેનો પરિવાર કેમ ચલાવી શકે તેવી અમે ટોટલી આયોજન કરી અને એને ટોટલી હેન્ડલ કરીએ છીએ. મતલબમાં કે બધા જ લોકો માટે તમે વર્કઆઉટ કરી રહ્યા છો, બધા જ લોકો માટે તમે મહેનત કરી રહ્યા છો તમારી સંસ્થા? હા, બધા જ લોકો માટે કરી રહ્યા છીએ, પણ ખાસ કરીને અમે બહેનોમાં વધારે ભાર મૂકીએ છીએ. સો તમારી સંસ્થા છે, તમારી ઓર્ગેનાઇઝેશન છે, આટલું સરસ કાર્ય કરી રહી છે, તો રાજકીય લેવલે તમને કોઈ સપોર્ટ મળ્યો છે ખરો? તમારી સંસ્થાને કંઈ સપોર્ટ મળ્યો છે એવો ખરો, કે અથવા તો તમે કંઈ ઈચ્છતા હો કે રાજકીય લેવલે મને આ સપોર્ટ મળવો જોઈએ, તો એવી કંઈ વાત? ના, અત્યાર સુધીમાં અમે એવી કોઈ અપેક્ષા રાખેલી નથી કે રાજકીય લેવલે અમને કંઈક ને કંઈક સપોર્ટ મળે. પણ રાજકીય લોકો મારી સાથે ઘણા લોકો સંકળાયેલા છે, જે અમને અવારનવાર કહેતા હોય છે કે અમારી જરૂરિયાત હોય તો અમને ગમે ત્યારે કહેજો. પણ શક્ય હોય ત્યાં સુધી અમે એક ઓર્ગેનાઇઝેશન લેવલે જ વર્ક કરીએ છીએ, બિન રાજકીય સંસ્થા તરીકે જ અમે વર્ક કરીએ છીએ. સો હાલ અત્યારે તમારી આ સંસ્થા છે, બરાબર છે, તમારી ઓર્ગેનાઇઝેશન છે, એ સિવાય બીજો કોઈ સ્ત્રોત ખરો તમારો, કે કઈ રીતે બીજી કોઈ સંસ્થા સાથે જોડાયેલા હોય અથવા તો બીજા કોઈ બિઝનેસ સાથે જોડાયેલા હોય એવું? યસ, ચોક્કસથી કહી દઉં. મારી સંસ્થા અત્યારે હું ઓનલી ફોર હેન્ડલ જ કરું છું. દિવસમાં 2 જ કલાક મારી સંસ્થાને આપું છું, રાતના 8 થી રાતના 10, 2 કલાક ઓનલી ફોર મારી સંસ્થા માટે જ છે. 365 દિવસ હું મારી સંસ્થાની ઓફિસ રાતના 8 થી 12 વાગ્યા સુધી મળી શકું. પણ મારો જે પર્સનલ બિઝનેસ છે એક ફૂડ બિઝનેસ છે. હું ફૂડ બિઝનેસ અહીંયા સુરતમાં પણ મારે એની શાખા છે, મેન્યુફેક્ચર છે, અને જસદણ તાલુકામાં પણ છે ન્યુટ્રી ફાર્મ ફૂડ્સ. એમાં હું CEO તરીકે વર્ક કરું છું, આખી કંપની મેનેજમેન્ટ કરું છું. સાથે સાથે હમણાં જ એક નવી બ્રાન્ડ મેં મારી 56 ભોગ બ્રાન્ડ જે ઓનલાઈન હું સ્ટાર્ટઅપ કરું છું. આવતીકાલથી જ મારું સ્ટાર્ટઅપ ઓનલાઈન સ્વિગી, ઝોમેટો જેવી કંપનીઓમાંથી લોકો ઓર્ડર આપી અને પોતાના ઘરે મંગાવી શકશે. આવતીકાલથી જ મારું સ્ટાર્ટઅપ છે અને ભવિષ્યમાં હું સુરતમાં પણ ચાલુ કરવાનું, અને ઓલ ગુજરાત મારી એવી ઈચ્છા છે, ઓલ ગુજરાત અમારું ફૂડ્સ લોકો ટેસ્ટ કરે અને એન્જોય કરે. વાહ ભાઈ વાહ, ખૂબ ખૂબ અભિનંદન કે ભાઈ તમારા સિટીમાં તો આ સુવિધાઓ બહુ સરસ રીતે ચાલુ થઈ છે, પણ બહુ જલ્દી ગુજરાત લેવલે આ પહોંચે અને અમે પણ તમારી જે ફૂડ છે એનો ટેસ્ટ કરીએ. 100%. તમારી જે સંસ્થા છે એનું આગામી 5 વર્ષનું શું વિઝન છે? કેમ કે કોઈ પણ સંસ્થા હોય ને એનું કંઈક ને કંઈક વિઝન હોય છે કે મારે મારી સંસ્થાને આ લેવલ સુધી જોવી છે, તો આગામી 5 વર્ષનું તમારું શું વિઝન છે? ખાસ કરીને મારો ધ્યેય એવો છે કે આવતા 5 વર્ષમાં હું એવા 1000 બહેનોને સ્વનિર્ભર બનાવી શકું, કે જે વ્યક્તિ એક નાના પરિવારમાંથી આવતા હોય, એને ઇન્કમના સ્ત્રોત ના હોય, તો એના પરિવારને હું કેમ હેલ્પફુલ થઈ શકું, એના પરિવારને હું કેમ આગળ વધારી શકું, એના પરિવારને રોગમુક્ત કેમ કરી શકું. મારો વિઝન એ જ છે, 5 વર્ષમાં હું 1000 બહેનોને ટ્રેનિંગ આપી અને 1000 બહેનોને ઘરમાં આવકના સ્ત્રોત વધારેમાં વધારે કેમ ઊભા થાય એવા મારા પ્રયત્નો રહેશે. ઓકે, મતલબમાં તમારું વિઝન છે કે 1000 બહેનોને મારે કેપેબલ બનાવવા છે. હવે તમે જે આ ટ્રેનિંગના બિઝનેસ સાથે જોડાયેલા છો, તમે મહિલાઓને ફ્રી ઓફ કોસ્ટ ટ્રેનિંગ આપો છો, તો એમાં તમે એકલા જ છો કે તમારી સાથે ટીમ પણ છે? અને ટીમ છે તો કેટલા લોકોની છે અને કયા કયા સિટીમાં અથવા તો કયા કયા સ્ટેટ પર કામ કરે છે? અત્યારે મારી આખી 55 લોકોની ટીમ છે. વાહ ભાઈ વાહ. બરાબર. તે દરેક મેમ્બર જબરજસ્ત વર્ક કરે છે, બધાના ઇન્કમ સ્ત્રોત સારા છે, બધાને એમ થયું કે કંઈક ને કંઈક આપણે લોકોને હેલ્પફુલ થઈએ. અત્યારે બધા લોકો મને ટ્રેનિંગમાં એટલી જબરજસ્ત મદદ કરે છે કે આપણે વધારેમાં વધારે લોકોને કેમ હેલ્પફુલ થઈ શકીએ. એટલે મારે અત્યારે 55 જણાની આજની તારીખમાં મારી ટીમ છે. તો આજે તમારી 55 લોકોની ટીમ છે, તો ગુજરાતમાં કયા કયા લોકેશન્સ પર આ લોકોને ટ્રેનિંગ મળી શકે છે? કઈ કઈ ટ્રેનિંગ પ્રોવાઈડ કરો છો તમે?
ગુજરાતના કોઈ બી ક્ષેત્રમાં, ફક્ત ગુજરાત નહીં પણ હું તો ઓલ ઇન્ડિયામાં કદાચ કોઈને કાંઈ ટ્રેનિંગની જરૂરિયાત હોય તો પ્રોવાઈડ કરી શકું છું. અને તેને તેના ઘર બેઠા ટ્રેનિંગ મળે. અમારા સેન્ટરથી દૂર હોય તો તેના ઘર બેઠા એને ટ્રેનિંગ કેમ મળી શકે તેવા અમે વ્યવસ્થા કરી શકીએ છીએ. અને અમારો અત્યારે પ્લાનિંગ એવો છે કે અમે ઓલ ઇન્ડિયામાં અમારું વર્ક સ્થાપી વધારેમાં વધારે વિસ્તાર કેમ થઈ શકે એવું મારું પ્લાનિંગ છે. હવે કોઈ પણ બહેનો છે, બરાબર છે, અમારો પોડકાસ્ટ છે એ ઘણી બધી બહેનો જોઈ રહી છે. હવે મેન્ટલી ડિપ્રેસ થયેલા છે, ફાઇનાન્શિયલી થોડા તકલીફમાં છે, બરાબર છે, તો એવી બહેનોને તમે શું મેસેજ આપવા માંગો છો? પહેલાં તો જીવનમાં એવા ઘણા ઉતાર ચઢાવ આવતા હોય છે. મેં પણ સામનો કરેલો છે. ક્યારેય પણ નેગેટિવ વિચારવાનું નહીં. જ્યારે પણ આપને આપણા પરિવારની ચિંતા હોય, આપણા ઇન્કમના સ્ત્રોતની ચિંતા હોય, આપણા હેલ્થની ચિંતા હોય, ત્યારે પોઝિટિવ વિચારી અને આગળ કેમ ધપાવવું, આગળ કેમ વધવું એવા વિચારો કરવા જોઈએ. અમારી ક્યારેક જરૂર પડતી હોય કે ભાઈ આનો રસ્તો કઈ રીતના, તો અમે હર હંમેશ બહેનો માટે ઉપલબ્ધ છીએ. એની ટાઈમ નાના મોટા પ્રશ્નોના ઉકેલ માટે અમે તેને હર હંમેશ હેલ્પફુલ થઈશું. સાથે બહેનો માટે ખાસ અમારી બહેનોની ટીમ છે જે મારા વાઈફ હેન્ડલ કરે છે, બરાબર. મારા વાઈફ બહેનોને એટલું પોઝિટિવ હેલ્પફુલ થઈ શકશે કે નાના મોટા ઇસ્યુ પોતે કઈ રીતના હેન્ડલ કરી શકે એટલું પ્રોત્સાહન આપી એનું પોઝિટિવ થિંકિંગ, એના એપ્રોચ આપશે અને વધારેમાં વધારે એને એનર્જી લેવલે પહોંચાડી શકશે અને એક સારા સ્ટેન્ડ ઉપર લાવી અને સારા વિચારો એને કેમ આવે અને પરિવારનું સારું કેમ થઈ શકે એવા વિચારો સાથે અમારી ટીમ કામ કરશે. અને એની ટાઈમ અમારી ટીમની ગમે ત્યારે જરૂરિયાત હોય તો આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકશો. અમે તમને પૂરો સપોર્ટ આપશું. તમારો પરિવાર કેમ સમૃદ્ધ બને, કેમ નિરોગી બને અને વધારેમાં વધારે તમે તમારા બાળકોને કેમ સારું શિક્ષણ અપાવી શકો, હેલ્પફુલ થઈ શકો એવા અમારા પ્રયત્નો રહેશે. વાહ ભાઈ વાહ. મતલબમાં કે છેક સુધી આપણે સપોર્ટ આપીએ છીએ, માત્ર ને માત્ર મોરલ સપોર્ટ નહીં પણ એ કેવી રીતે પ્રોગ્રેસ કરી શકે એના માટે પણ આપણે સંસ્થા વિચારી રહી છે. હા, 100%. તમે ઘણી બધી બહેનો સાથે અત્યાર સુધીમાં કામ કરેલું છે, ઘણી બધી બહેનોને તમે સક્ષમ બનાવેલી છે કે ફાઇનાન્શિયલી એના પોતાના ઘરને સપોર્ટ કરી શકે. તો તમારા અનુભવ પ્રમાણે તમારે કહેવાનું છે કે આજના બહેનો માટે સૌથી મોટો પડકાર કયો છે? સૌથી મોટો પડકાર તેને પરિવારને ચલાવવાનો છે. ઘણા પરિવારો એવા હોય છે કે જે પોતાના પરિવારની મંજૂરી વગર બહેનો બહાર નથી નીકળી શકતી અને કંઈક કરવાની ક્ષમતા છે છતાં પણ નથી કરી શકતી. એવા બહેનોને અમે ખાસ ટ્રેનિંગ આપીએ છીએ. એના પરિવારને જઈને મળીએ છીએ કે જેનામાં આવડત છે, એની આવડત એની સુષુપ્ત અવસ્થામાં પડેલી છે, તે અમે એના વિચારો થકી એને બહાર કાઢીએ છીએ. એના પરિવારને સમજાવીએ છીએ કે આજના સમયમાં ખરેખર તમારી દીકરી હોય કે તમારી વહુ હોય, બરાબર, એનામાં આવડત છે, એને બહાર નીકળવા દો અને વધારેમાં વધારે તે તમને કેમ હેલ્પફુલ થઈ શકે તેના માટેના ઇન્કમના સ્ત્રોત અમારી પાસે છે. તેની આવડતથી એ તમારા પરિવારનું નામ રોશન કરશે, તમારા સમાજમાં નામ રોશન કરશે અને તમારી કંઈક આગવી ઓળખ ઊભી કરશે. એવા બેઝથી અમે તેના પરિવારને મળીએ છીએ અને એવા બહેનોને ખાસ મળી અને એનું બિઝનેસ કે એનો લાઈફ મોમેન્ટ કેમ આગળ વધી શકે, લાઈફ ચેન્જ કેમ થઈ શકે એવા પ્રયત્નો અમે કરીએ છીએ. વાહ ભાઈ વાહ. મતલબમાં કે ભાઈ અત્યારે 21મી સદી ચાલે છે, માત્ર ઘરમાં એક વ્યક્તિ કમાશે ને બાકી લોકો ખાશે તો નહીં ચાલે. હવે આપણે ફોરેન પેટર્નને અપ્લાય કરવી પડશે. હા, 100%. 5 લોકો હોય તો 5 લોકો કંઈક ને કંઈક અર્નિંગ કરતા હોવા જોઈએ. યસ. અત્યારે પરિસ્થિતિ એવી છે કે એક વ્યક્તિ ઘરમાં કમાતું હોય તો ઘર ચાલતું નથી. ખર્ચા એવડા મોટા થઈ ગયા છે, સ્કૂલના ખર્ચા એવડા મોટા છે, પરિવારની જવાબદારી હોય છે, પ્રાસંગિક ઘરના પ્રસંગો હોય છે,